મારું નામ નિતેશ જાકાસણિયા. મુંડનમાં તો એવા કંપનીની દાદાગીરીના હિસાબે અમે ગામના લોકો બધા એક સાથે મળીને એમ વિચાર્યું કે ભાઈ આપણે આ કંપની દાદાગીરી બહુ કરી રહ્યા છે, એના વિશે કોઈ આપણે આ ઉપવાસ આંદોલનની છાવણીમાં બધા બેઠા છે, એના સાથે આપણે મળીને એક મુંડન કરાવીએ. તો મુંડનનું આયોજન કરીને અમે અદાણીનું હુંવારું ઉતારીએ, એવી રીતે એમ કરીએ છીએ બધું. અને કાંઈ અદાણીને કહી દેજો, ચોટલી વાળા નથી કોઈ, બરોબર? ચોટલી જો કોઈને છે નહીં, ચોટલી કાઢી નાખી. હવે અદાણીને સમજી લઈએ કે નગર કાં થાંભલા જશે ને કાં ઈ જશે, બેમાંથી એક થશે ગમે તે. જેટલા ખેડૂતે મુંડન કરે કોના ખેતરમાંથી થાંભલો કે કોરિડોર નીકળે ના, કોઈનામાંથી થાંભલો નથી નીકળતો, નથી તાર, કાંઈ નથી. બસ સમર્થન માટે આ બધા ખેડૂતો છે. કેટલા ખેડૂતોએ મુંડન? 15 થી 20 જણાએ કરાવ્યું છે મુંડન. લડત ક્યાં સુધી? લડત જ્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી, પૂરું વળતર ને પહેલા પૈસા, પછી બીજી વાત, પછી કામ. મારું નામ રાજેશ વાધડિયા, મારું ગામ વાંકડા. આજે જેતપુરની અંદર 15 દિવસથી આ જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, તો અદાણી કંપનીની જે એક લાઈન નીકળે છે કે ગ્રામ લોકોને જેના ખેતરમાં આવે એને વળતર પણ આપ્યું નથી, અને પોતે એની રીતે તાનાશાહી કરી અને ખાડા ખોદી અને કામ ચાલુ કરી દીધું. તો આ લોકો આજ 15 દિવસથી આ સતત લડી રહ્યા છે અને ઉપવાસ પર બેઠા છે આજે. તો વળતર જ્યાં લગી નહીં મળે ને ત્યાં લગી આ લોકો ઉપવાસ પર બેઠવાના છે. અને જે મુંડન કરાયું છે, તો અદાણીને એવી રીતની કહેવા માગે છે કે ભાઈ તમારા માટે અમે મુંડન કરી અને સુંવારું ઉતાર્યું છે. દેશી ભાષામાં આપણે ગુજરાતીમાં કહેવાય સુંવારું. અને બેસણું પણ રાખવાના છે, આજ રાખે કે કાલ. એટલે જો હવે એ અદાણી સમજી જાય કે ભાઈ લોકો કેટલી જગ્યાએ પહોંચી ગયા છે, કે કેટલા કંટાળી ગયા છે. અને કાલે રાત્રે અમે આવ્યા હતા ત્યારે 80 ગામના અહીંયા કણે લોકો આવ્યા હતા, અને 80 થી 85 ગામના લોકોનો પૂરો સપોર્ટ છે પૂરા જેતપરને. અને બહેનો પણ રણચંડી બની અને નીકળી જાય છે કે બહેનો પણ આજે 3 બહેનો ઉપવાસ ઉપર બેઠી છે. અને બહેનોની એવી તાકાત છે, અને હવે ગામડેથી પણ બહેનો આવશે. જ્યાં સુધી આનો નિકાલ નહીં થાય, જ્યાં સુધી વળતરનું એ નહીં આપે, ત્યાં સુધી લડત કરવાની છે. મારું નામ ધવલભાઈ. આપણે રામ વનવાસ થયો તો તેવી રીતે આજે જેતપરના 5 ભાઈઓ આંદોલન વિશે બેઠા છે ઉપવાસ ઉપર. એને સાથ આપવા વાનર સેના બધાય ગામથી આવી રહી છે. રાવણનું અભિમાન ભાંગવાનું એ એવી રીતે અદાણીનું પણ આપણે અભિમાન ભાંગશું. લંકા હોનાની હતી તોય સળગી ગઈ, તો આ અદાણી શું ચીજ કહેવાય? 15 જણાએ મુંડન કરાવ્યું છે આ અદાણીના વિરુદ્ધમાં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.